જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવ. કારોબારી ચેરમેન મુકેશ સતાસિયા ધારાસભ્ય પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી. ચેરમેનને આપી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ. જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયતમાં રાજકીય તણાવ. કારોબારી ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયા અને આપના ધારાસભ્યના પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી. ચેરમેનને આપી મારી નાખવાની ધમકી. કહું બારાઓ પતાવી દઈશ. દર્શન સાવલિયાએ ચેરમેનને ધમકી આપી. સ્વચ્છતા અભિયાનની બેઠક દરમિયાન બની ઘટના. કારોબારી ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયાએ નોંધાવી પોલીસ ફરિયાદ. અપશબ્દોને ધમકીઓથી કચેરીમાં તંગ વાતાવરણ. ધારાસભ્યનું પ્રતિનિધિ હોવાનું દર્શન સાવલિયાનો દાવો અને પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી. તાલુકા પંચાયત કચેરી રાજકીય તણાવનું કેન્દ્ર બની. સ્થાનિક રાજકારણમાં ગરમાવો, વિવાદ વધુ વકરવાની શક્યતા. સાથી સભ્યોની હાજરીમાં અપમાનજનક વર્તન. આથી ભેસાણના રાજકારણમાં ગરમાવો.